हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण माताजी, निरुद्ध प्रणाम माताजी। हरे कृष्ण टू ऑल ધ devotees. સર્વે હરિભક્તોને મારા નમસ્કાર અને દંડવત પ્રણામ. આજના સવારના ગુજરાતીના શ્રીમદ ભાગવતમના ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ ક્લાસીસ ઇસ્કોન રાધા ગોવિંદા મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને આ ક્લાસમાં ખાસ કરીને હિઝ ગ્રેસ શ્રી રામનિષ્ઠાદાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી આપને ભાવભીનું આમંત્રણ છે. શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. પ્રાર્થના ખૂબ જ અગત્યની છે. આપ મારી સાથે પ્રાર્થના બોલાવશો અને મ્યુટ બટન ઓન રાખશો. પ્રાર્થનાથી જ આપણને પ્રભુનો સંદેશ બરાબર મળશે, તેને સમજી શકીશું અને જો આપણે સંદેશ સમજી શકીશું તો જ તેને જીવનમાં ઉતારી શકીશું અને જીવનમાં ઉતરેલો સંદેશ જ અગત્યનો છે, બાકીનું કશું જ અગત્યનું છે નહીં. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેસાય ભૂતલે શ્રીમદે ભક્તિ વેદાંત સ્વામી નિધિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશ તારિણે શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વદાન્તિતં वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृष्मानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे राम 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 हरे राम हरे. हरे 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 कृष्ण सर्व हरि भक्तों ने हरे हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण नाम टू एवरीवन. જપા વોરિયર્સ ના નામ નૈના નડિયાદરા માતાજી બોલવાના છે. હરે કૃષ્ણ માતાજી. હા પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, ગો અહેડ પ્લીઝ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને. અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલીની માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, મોના અંધારિયા માતાજી, હિરણમય કેસરી માતાજી, હિરલ પાઠક માતાજી, માનસી માતાજી, કલ્પતરુ નીતાય પ્રભુજી, કુલદેવી સુદેવી માતાજી, નરેન્દ્ર સર પ્રભુજી, નૈના ઠક્કર માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, મેઘના મહેતા માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, શોભના વોરા માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, મુકેશ કાપડિયા પ્રભુજી, શશી ઉદેસી માતાજી, નીલપા ચૌધરી માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, ચેતના પટેલ માતાજી, જિગીસા પટેલ માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, હરા પ્રિયા વિમલા માતાજી, ભાવના વાઘેલા માતાજી, તૃપ્તિ ઓઝા માતાજી, અલ્પા ગોર માતાજી, આશિતા શાહ માતાજી અને નૈના નડિયાદરા માતાજી, કુલ 40 લોકો ઓનલાઈન જપામાં અને મંગળા આરતીમાં જોડાયેલા હતા. કોઈના નામ રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ નૈના નડિયાદરા માતાજી. આપની સુંદર સેવા બદલ ઘણો ઘણો આભાર. આ સર્વે જપા વોરિયર્સ ને ખૂબ અભિનંદન અને પ્રભુને પ્રાર્થના કે તે સર્વેને નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત થાય.
મારી પછી આપ બોલાવશો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ. નારાયણ નમસ્કૃત્ય નારાયણમસ્કૃત્ય નરમ ચૈવ નરમ ચૈવ નરોત્તમં. નરોત્તમં. દેવીમ સરસ્વતી વ્યાસમ તતો જયમુદીરયે. દેવી દેવી સરસ્વતી સરસ્વતી વ્યાસં તતો વ્યાસં જયમુદીરયે. જયમુદીરયेत्. શૃણતામ સ્વકથા કૃષ્ણ પુણ્યશ્રવણ કીર્તન. શૃણવતા શૃણવતાं કથા स्वकथा कृष्ण पुण्यान् श्रवणकीर्तनः. હૃદયંત સોયભદ્રાણી વિદુનોતિ સુરસ્તતા. हृदीयन्तस्थो भद्राणि विधुनोति सुरक्षताम्. નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા. भागवत सेवया. ભગવતે ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ટિકી. भगवती उत्तम श्लोके भगवती नैष्ठिकी. નિત્યમ ભાગવત સેવ્યા. દરરોજ શ્રીમદ ભાગવતમને સાંભળવાથી, વાંચવાથી, મનન કરવાથી, જે તમે બધા કરી રહ્યા છો રેગ્યુલરલી, તેનેથી આપણા જીવનમાંના બધા જ અશુભ તત્વો સદાને માટે દૂર થાય છે અને ઉત્તમ શ્લોક એવા શ્રી કૃષ્ણ ભગવાનની સેવા અર્ચના અને પૂજાને લઈને તે આપણને નૈષ્ઠિક ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય ચોથો. વિદુર મહારાજ મૈત્રેય મુનિ પાસે જાય છે અને ત્યારે આ અધ્યાય શરૂ થાય છે. મૈત્રેય મુનિ વિદુર મહારાજને જે કહે છે તે આખું આ અધ્યાયમાં છે. શ્લોક પહેલો છે, શબ્દો પણ અઘરા નથી, ધ્યાન દઈને વાંચીએ તો બરાબર આવી શકે એમ છે. શ્યામાવદાંત વિરંજમ પ્રશાંતારૂઢલોચનમ. દોર્વિષચતુર્ભિરવિદિતમ પીતકૌશાંબરેણ ચ. શ્યામાવદાંત વિરંજમ પ્રશંતરાળલોચનમ. દોર્વિષચતુર્ભિર્વિદિતમ
पीतकौशाम्बरेण च दोर्भिश्चतुर्भिरविदितम् श्यामावदान्तवीरञ्जम् प्रशान्तरूढलोचनम् श्यामावदातं विरजम् प्रशान्तारुणलोचनम् दोर्भिश्चतुर्भिरविदितम् पीतकौशाम्बरेण च પ્રભુજી અને પછી માતાજી. શ્યામાવદાન્तं વિરજં પ્રશાન્તારુણલોચનम् दोर्भिश्चतुर्भिर्विदितं पीतकौशाम्बरेण च श्यामावदातं विरजं प्रशान्तारुणलोचनम् चतुर्भिर्विदितं पीतकौशाम्बरेण च विरजं प्रशान्तारुणलोचनम् दोर्भिश्चतुर्भिर्विदितं पीतकौशाम्बरेण च श्यामावदातं विरजं प्रशान्तारुणलोचनम् दोर्भिश्चतुर्भिरविदितं पीतकौशाम्बरेण च श्यामावदान्तं विरजं प्रशान्तारुणलोचनम् दोर्भिश्चतुर्भिरविदितं पीतकौशाम्बरेण च श्यामावदातं विरजं प्रशान्तारुणलोचनम् श्यामावदातं विरजं प्रशान्तारुणलोचनम् दोर्भिश्चतुर्भिरविदितं
पीतकोशाम्बरेण च दोर्भिरचतुर्भिरविदितम् पीतकौशाम्बरेण च श्यामावदन्तं विरजं प्रशान्तारुणलोचनम् श्यामावदनं विरजम् प्रशान्तारुणलोचनम् दोरभीषचतुर्भिर्विदितं पीतकोशाम्बरेण च दोर्भिश्चतुर्भिरविदितम् पीतकोशाम्बरेण च श्यामावदान्तं विरजं प्रशान्तारुणलोचनम् श्यामावदनं विरजम् प्रशान्तारुणलोचनम् दोर्भिश्चतुर्भिर्विदितं पीतकौशाम्बरेण च दोर्भिश्चतुर्भिरविदितम् पीतकौशाम्बरेण च Anybody left out? No. श्यामावदन्तं विरञ्जं प्रशान्तारुणलोचनम् चतुर्भिरविदितं पीतकौशाम्बरेण च श्यामावदातं विरजं લઈ લો માતાજી श्यामावदातं विरजं प्रशान्तारुणलोचनम् दोर्भिश्चतुर्भिर्विदितं पीतकोशाम्बरेण च श्यामावदातं विरजं प्रशान्तारुणलोचनम् दोर्भिश्चतुर्भिर्विदितं पीतकौशाम्बरेण च श्यामावदान्त विरजं प्रशान्तारुणलोचनम् दोर्भिश्चतुर्भिर्विदितं पीतकौशाम्बरेण च Thank you. श्यामावदातं विरजं प्रशान्तारुणलोचनम् दोर्भिश्चतुर्भिरविदितं पीतकौशाम्बरेण च दोर्भिश्चतुर्भिरविदितं
શાંબરેણ ચ. થેન્ક યુ. શ્યામ શ્યામ અવદાતમ, શ્યામ રંગથી શોભતા. શ્યામ અવદાતમ શ્યામ રંગથી શોભતા. વિરજમ દોષ રહિત, વિરજમ દોષ રહિત. પ્રશાંત અત્યંત શાંત. પ્રશાંત અત્યંત શાંત. અરુણ લાલ, અરુણ લાલ. લોચનમ નેત્રવાળા. લોચનવાળા. દોર્વી બાહુઓથી, દોર્વી બાહુઓથી. ચતુર્ભી ચારથી. ચતુર્ભી ચારથી. વિદિતમ ઓળખીતા. વિદિતમ ઓળખીતા. પિત્ત પીળા. પીળા. કૌશ રેશમી. અંબરેણ વસ્ત્રથી. ચ અને. अनुवाद बाय श्रीला प्रभुपाद की जय. ભગવાન કૃષ્ણનું શરીર શ્યામ છે, છતાં તે પૂર્ણ આનંદમય, જ્ઞાનમય અને ખૂબ જ સુંદર છે. તેમના નેત્ર ઉગતા સૂર્ય સમાન લાલ છે, પણ તેમાં સદા શાંતિ સમાયેલી હોય છે. હું તુરત જ તેમને ઓળખી શક્યો. તેઓ શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરનાર ચતુર્ભુજ પિતાંબરધારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હતા. ભગવાનનું સુંદર આબેહૂબ અને અદ્ભુત વર્ણન અહીં કરવામાં આવ્યું છે. આ સાંભળવું, વિચારવું, એનું મનન કરવું અને તેના વિશે એક દ્રશ્ય માનસ પટલ પર ઊભું કરવું એ ખૂબ જ અગત્યનું છે. અને તેથી એકવાર એ તમે એક સુંદર ચિત્ર મનમાં વસાવી લો તો તેની પર તમે જ્યારે મેડિટેશન કરો ત્યારે ભગવાનની તમે ખૂબ જ નજીક હો તેવો અનુભવ થઈ શકે. મન જ્યારે બેબાકડું થઈને દોડતું હોય ત્યારે આવું માનસ ચિત્ર એક ઠેકાણે ભગવાન પર બંને કોન્સન્ટ્રેશન થી જોવા માટે બહુ જ મદદરૂપ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણનું શરીર એ શ્યામ રંગનું હતું, પણ આપ સૌ જાણો છો કે તે દિવ્ય શરીર હતું. અને દિવ્ય શરીર અને ભૌતિક શરીર વચ્ચે ઘણો મોટો જ તફાવત છે. ભૌતિક શરીર એ નાશ પામે છે, દિવ્ય શરીરનો કદી નાશ થતો નથી. વખત જતા ભૌતિક શરીર ઉંમરવાળું ઘરડું થાય છે. દિવ્ય શરીર હંમેશા તેવું ને તેવું જ યૌવન યુક્ત રહે છે. ભૌતિક શરીરમાં ઇન્દ્રિયો ઘણી લુપ્ત અને ઓછા ફંક્શન વાળી, ઓછી સમજ વાળી, ઓછા પરસેપ્શન વાળી હોય છે. દિવ્ય શરીરમાં ઇન્દ્રિયો ઉન્મુક્ત અને સંપૂર્ણ હોય છે. ભૌતિક શરીરમાં આવેલી ઇન્દ્રિયો એક ઇન્દ્રિય એક જ કામ કરી શકે છે, જ્યારે દિવ્ય શરીરમાં આવેલી ઇન્દ્રિયો એક ઇન્દ્રિય બધા જ કામ કરે તેવી રીતે બધી જ ઇન્દ્રિયો બધા જ કામ કરી શકે છે. જેમ અહીં વર્ણવવામાં આવ્યું છે તેમ પ્રભુનું શરીર આનંદમય, જ્ઞાનમય અને અનંત, જેને આપણે આત્માને જે આપણે કહીએ છીએ તેમ
ભૌતિક શરીર પણ હંમેશા બ્લિસફુલ, કોગ્નિઝન્ટ અને ઇટર્નલ એટલે કે અનંત, જ્ઞાનમય અને આનંદમય હોય છે. પ્રભુની આંખો ઉગતા સૂર્ય સમાન લાલ હોય છે અને એ આંખો લાલ હોવા છતાં ખૂબ જ સૌમ્ય હોવાથી, ખૂબ જ પ્રેમાળ હોવાથી એકવાર આંખોના દર્શન થયા પછી લાઈફ ટાઈમ નહીં પણ અનેક જન્મો સુધી તમે એ આંખોને ભૂલી જાઓ તેવી શક્યતા રહેતી નથી. પ્રભુ હંમેશા શાંત હોય છે અને એ શાંત શરીર હંમેશા પિતાંબરથી વીંટળાયેલું હોય છે. તેમના વસ્ત્ર પિતાંબર પીળા કલરના હોય છે અને સોનાની જેમ ચળકતા હોય છે. આ સિવાયના ઘણા બધા વર્ણનો પહેલા પણ આપણે શ્રીમદ ભાગવતમમાં જોયા છે, જેમાં તેમના મુગટ વિશે, કાનના કુંડળ વિશે અને તેમાં રહેલું સોનું કેવી રીતે ચળકતું હોય છે. તેમણે પહેરેલી માળાઓ, વૈજયંતી માળા, કૌસ્તુભનો મંત્ર અને છાતી પર ચિહ્ન, પગ પર અનેક ચિહ્નો વગેરેનું સુંદર વર્ણન આપણે અગાઉ પણ જોયું છે. આ બધા જ વર્ણન મેડિટેશન માટે છે અને તેથી આપણે ધ્યાનથી વાંચી, સાંભળી, સમજી અને એક માનસ ચિત્ર આપણામાં ઊભું કરવું જોઈએ કે જેથી આપણે માળા કર્યા પછી મેડિટેશન કરીએ ત્યારે એ પ્રભુને આપણે નિહાળવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે તેમના જેવા ચિત્રને આપણે નિહાળીએ ત્યારે પ્રભુ ચોક્કસ આપણી પાસે આવી. આપણે બીજો શ્લોક લઈ લઈશું અને પછી આપણે ભાવાર્થ તરફ વળીશું. કીર્તિકુમાર પ્રભુજી, હરે કૃષ્ણ. કીર્તિકુમાર બારિયા પ્રભુજી. બંધ થઈ જાય. હરે કૃષ્ણ પ્રભુજી. કોઈ વાત નહીં. ચાલો. વામ પુરાવ અધિષ્ઠિત્ય દક્ષિણાદિ સરોર્વહમ. લલિત પ્રભુજી, તમે ટ્રાય કરો. હરે કૃષ્ણ. હરે હા કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ. વામૌરાવધિશ્રિત્ય દક્ષિણાંગ્રિસરોરુહમ. વામૌરાવધિકૃત્ય દક્ષિણાદિ અપાશ્રિતાર્ભકાસ્વસ્તમ અકૃષ્ટમ ત્યક્તપીપ્લમ. વામૌરાવધિશ્રિત્ય દક્ષિણાંગ્રિસરોરુહમ. અપાશ્રિતર્ભકા અસ્વસ્તમ અકૃષ્ટમ ત્યક્તપીપ્લમ. વામૌરાવધિશ્રિત્ય દક્ષિણાંગ્રિસરોરુહમ. અપાશ્રિતર્ભક અસ્વસ્તમ અકૃષ્ટમ ત્યક્તપીપ્લમ. Thank you very much, Lalit Prabhuji. Thank you.
પ્રભુજી અને પછી માતાજી. વામૌરાવધિશ્રિત્યા દક્ષિણાન્દ્રિં સરોરુહમ દક્ષિણાગ્રસરોરુહમ અપ્રાશ્રિતાર્બકા અસ્વસ્થમ આકુશમ ત્યક્તપીફલમ વામ ઉરાવ અધિશ્રિત્ય દક્ષિણાંગ્રી સરોરુહમ અપ્રાસીતારભકા અશ્વથમ અકૃશમ તક્તપીફલમ માતાજી. વામ ઉરાવ અધિશ્રિત્ય દક્ષિણાન્દ્રી સરોરુહમ અપાશ્રિતાર્બકા અસ્વસ્થમ અકૃશમ ત્યક્તપીપલમ વામુરાવધિશ્રિત્ય દક્ષિણાંગ્રીશરોરુહમ અપાશ્રિતાર્બકાશ્વત્થમ અકૃશમ ત્યક્તપીફલમ વામૌરાવ અધિશ્રિત્ય દક્ષિણાદિગ્રસરોરુહમ અપાશ્રિતાર્બકા સ્વસ્થમ અકૃશમ વ્યક્તપીફલમ વામુરાવ અતિશ્રિત્ય દક્ષિણાગ્રીશરોરુહમ વામુરાવ અતિશ્રિત્ય દક્ષિણાગ્રીશરોરુહમ અપાશ્રિતાર્બકાશ્વસ્થમ અકૃશમ ત્યક્તપીફલમ વામુરાવ અધિશ્રિત્ય દક્ષિણ અગ્રીશરોરુહમ અપાશ્રિતા અશ્વથમ અકૃશમ વ્યક્તપીફલમ વામુરાવ અધિશ્રિત્ય દક્ષિણાગ્રીશરોરુહમ અપાશ્રિતા ભરકા સ્વસ્થમ અંકુશમ ત્યક્તપીફલમ
અકૃષમ ત્યક્ત પીપલમ વામપુરાવ અધિશ્રિત્ય દક્ષિણગિરિધસરોરુહમ દક્ષિણાગ્રીશરોરુહમ અપાશ્રિતાર્ભકાસ્વસ્તમ અકૃશમ ત્યક્ત પીપલમ અપાચિતાર્ભકાસ્વસ્તમ અકૃશમ વ્યક્ત પીપલમ વામૌરાવ અધિશ્રિત્ય દક્ષિણાગ્રીં સરોર્હમ વામૌરાવ અધિશ્રિત્ય દક્ષિણાગ્રસરોરુહમ અપાશ્રિતાભ્રકા અસ્વસ્થમ અકૃશમ ત્યક્ત પીપલમ પીપલમ. ઓકે, થેન્ક યુ. વામે ડાબી બાજુએ વામે ડાબી બાજુએ પૂરવ જાંગ જાંગ પર અધિશ્રિત્ય ટેકવીને દક્ષિણ અદ્રૈ સરોરુહમ જમણો કમળ દક્ષિણ અંગ્રી સરોવરમ જમણો ચરણ કમળ અપાશ્રિત ટેકો દઈ આરામ કરતા અર્ભક નાના અશ્વત્થમ પીપળાને અકૃશમ આનંદિત ત્યક્ત છોડીને પીપલમ ગૃહ જીવનના સુખ अनुवाद अनुवाद बाय श्री प्रभुपाद की जय. ભગવાન એક નાના પીપળના ઝાડને અઢેલી પોતાની ડાબી જાંઘ પર જમણો ચરણ કમળ ટેકવી આરામ કરતા હતા અને જોકે તેમણે ગ્રહ જીવનના બધા સુખોનો ત્યાગ કર્યો હતો છતાં આ સ્થિતિમાં પણ તેઓ અત્યંત આનંદિત દેખાતા હતા. ગઈકાલે આપણે નૈના ઠક્કર માતાજીને આવતીકાલ માટે કીધેલું, તો આજે આપણે એમને ચાન્સ આપીએ. નૈના ઠક્કર માતાજી, હરે કૃષ્ણ માતાજી, ગો અહેડ. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ બાય શ્રી શ્રીલા પ્રભુ દ્વારા શ્રીલા પ્રભુપાદની જય. શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરના અભિપ્રાય અનુસાર ભગવાનનું નવીન ઉગતા પીપળાના વૃક્ષને અડેલીને બેસવું એ પણ સાર્થ છે. પીપળો અસ્વસ્થ એટલા માટે કહેવાય છે કે તે જલ્દી સુકાઈ જતો નથી. તે ઘણા વર્ષો સુધી જીવંત રહે છે. ભગવાનના ચરણો અને તે ચરણોની શક્તિઓ તે 5 મૂળભૂત તત્વો છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. પીપળાનું ઝાડ તે ભૌતિક શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે. તે બધા જ ભગવાનની બાહ્ય શક્તિના ઉત્પાદનો છે. આથી તેમને ભગવાનની પીઠ તરફ રાખવામાં આવેલ છે. આ વિશિષ્ટ જગત તે બધા વિશ્વોમાં સૌથી નાનું છે. તેથી પીપળાના વૃક્ષને નાનું અથવા નાના બાળક સમૂહ બનાવેલ છે. ત્યક્ત પીપલમ દર્શાવે છે કે ભગવાને આ નાનકડા વિશ્વ પરની તેમની લીલાઓ સમાપ્ત કરી છે. પણ ઈશ્વર પૂર્ણ અને આનંદમય છે. તેથી તે કોઈ વસ્તુનો સ્વીકાર કે ત્યાગ કરે તે બે વચ્ચે કાંઈ જ ફરક પડતો નથી. ઈશ્વર આ વિશિષ્ટ વિશ્વનો ત્યાગ કરી અન્ય વિશ્વમાં જવાની તૈયારી કરતા હતા. સૂર્ય કોઈ વિશિષ્ટ ગ્રહ પર ઉદિત થાય અને તે જ સમયે અન્ય ગ્રહ પર અસ્ત પામે, પણ તે સૂર્યની સ્થિતિમાં કોઈ પરિવર્તન થતું નથી. હરે કૃષ્ણ પ્રભુજી. આગળ છે
થેન્ક યુ. ના માતાજી, બસ આટલું જ છે. થેન્ક શીલા યુ વેરી મચ. પ્રભુપાદની જય. થેન્ક યુ વેરી મચ નૈના ઠક્કર માતાજી. ખૂબ જ સુંદર રીતે આપે વાંચ્યું. શ્રીલા પ્રભુપાદ ભાવાર્થ ઘણી સચોટ રીતે લખતા હોય છે અને એ તેમની માસ્ટરી લગભગ બધા જ ભાવાર્થમાં જોવા મળે છે. અમુક ભાવાર્થો ખૂબ જ સરસ રીતે લખેલા હોય છે અને તેથી ઘણીવાર તેને ગોખી લેવાનું મન થાય. આ ભાવાર્થ તેમાંનો એક છે. એકે એક શબ્દ શ્લોકમાં આવે છે તેની છણાવટ કરી કોઈ પણ મુદ્દો જવા દીધા વગર સુંદર રીતે પ્રભુ આ દુનિયા છોડીને જાય છે અને તેઓ પાછા બીજા વિશ્વમાં જશે. તેનું નિર્દેશન શ્રી પ્રભુપાદે ખૂબ જ સુંદર રીતે કર્યું છે. ગઈકાલે આપણે ખાસું એક્સટેન્સિવલી જોયું અને સમજ્યા કે પ્રભુ પૃથ્વી પર અવતરે ત્યારે તેમના સાથે તેમના એસોસિએટ્સને લઈને ઉતરતા હોય છે અને તે એસોસિએટ પાછા કઈ રીતે ગોલોક વૃંદાવન પહોંચતા હોય છે. આજે આપણે પ્રભુની પોતાની જ વાત કરવા બેઠા છીએ. પ્રભુના શરીરનું વર્ણન આપણે અગાઉના શ્લોકમાં જોયું. તેમની સુંદરતા એટલી સુંદરતા છે કે આ દુનિયામાં ભૌતિક જગતમાં તેવી સુંદરતા તમને બીજે ક્યાંય જોવા ન મળે. ઐશ્વર્ય પ્રભુનું, સુંદરતા પ્રભુની, સ્વાસ્થ્ય પ્રભુનું, એ બધું જ હરે કૃષ્ણ પ્રભુજી. હરે બેકગ્રાઉન્ડમાં બહુ વોઇસ નોઇસ આવે પ્રભુ. હજી ક્લાસ ચાલુ છે પ્રભુ. બેકગ્રાઉન્ડમાં કોઈ ક્લાસ ચાલુ છે પ્રભુ. ના, બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે. મારા બેકગ્રાઉન્ડમાં આવે છે. નથી આવતો નથી આવતો પ્રભુજી, નથી આવતો. ઓકે ઓકે. થેન્ક યુ જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી. થેન્ક યુ વેરી મચ ફોર યોર નોટિસ. થેન્ક યુ. અને આમ પ્રભુ જ્યારે પોતે બેઠા છે તેનું વર્ણન શ્રી પ્રભુપાદ ખૂબ જ સરસ રીતે કરી રહ્યા છે. શ્રીલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર આ આખા વર્ણનને એક સાત્વિક વર્ણન તરીકે સાર્થ કરી રહ્યા છે. શ્રીલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર તેમની કોમેન્ટ્રીમાં પણ આ વર્ણનને જેમ પ્રભુપાદે વર્ણવ્યું છે તેવી જ સુંદર રીતે વર્ણવેલું છે અને તાદશ્ય પ્રભુને આપણે સામે જોતા હોઈએ તેવી ભાવના ઉત્પન્ન કરી છે. વૃક્ષ અને તે પણ પીપળનું જે કદી સુકાય નહીં અને હંમેશા આગળ વધતું જ જાય, મોટું થતું જ જાય અને અનેક વર્ષો અને સૈકાઓ સુધી પીપળાના ઝાડ મોટા અને લીલાછમ હોય. તેમનો મુખ્ય આદેશ છાંયડો આપવાનો અને એ છાંયડાનો વિસ્તાર પણ ખાસો વિશાળ હોય કે જેથી તેની નીચે બેસીને લોકો શાંતિથી ભર બપોરે પણ સૂઈ શકે. અશ્વત્થા એ પીપળનું નામ છે. પીપળને બદલે વપરાતો સંસ્કૃતમાં શબ્દ છે. ગુરુ દ્રોણાચાર્યના દીકરા અશ્વત્થામા તેમના પરથી નામ પડેલું અને તે જ રીતે યુધિષ્ઠિર મહારાજના હાથી ને પણ અશ્વત્થામા તરીકે ઓળખાવેલા. પ્રભુ
પીપળાને અડેલીને બેઠા છે, પણ તે પણ પીપળો નાનો પીપળો છે. દરેકે દરેકમાં સિમ્બોલિઝમ આપણા શાસ્ત્રોમાં ખૂબ જ સુંદર રીતે વર્ણવવામાં આવે છે. સામાન્ય રીતે તમે જોશો તો શાસ્ત્રમાં જ્યારે કંઈક વર્ણન કરવું હોય ત્યારે આપણે એનાલોજી કે તેના જેવું બીજું જે હોય તેનું વર્ણન કરી અને સહજમાં સમજાવી શકીએ છીએ. આ વસ્તુ આપણા સાયન્સમાં ભણવામાં ક્યાંય આટલી સુંદરતાથી વળી નથી. કોઈક તમે ઇલ્યુઝરી હેપીનેસ કે જેને આપણે કહીએ કે ખોટી જ વિચારેલી એક સુખની અવસ્થા છે જે ખરેખર છે નહીં, એને વર્ણવવા માટે એ લોકો રણના બિરાજ કે જ્યાં આગળ પાણી હોય જ નહીં અને પાણી દેખાય તેની સાથે સરખામણી કરી અને આપણને સુંદર રીતે સમજાવી દે કે આ સંસારનું સુખ તમે જે માણવા માંગો છો તે આ છે. આમ આ એક શાસ્ત્રની ઉત્તમ પદ્ધતિ છે કે જેમાં આપણને એનાલોજીથી બહુ જ હૃદયસ્પર્શી અને સમજણ પૂરેપૂરી પડી જાય તેવી રીતે સરખામણી કરી આપે છે. વૃક્ષ અહીંયા આગળ પીપળાનું નાનું છે. એ નાનું વૃક્ષ એટલે માટે છે કે પ્રભુ અત્યારે જે વિશ્વમાં છે, જ્યાં વિચરી રહ્યા છે, તે વિશ્વ ખૂબ જ નાનું, કદાચ સૌથી નાનું વિશ્વ આપણી ગેલેક્સીમાં છે. આપ સૌ જાણો છો કે આપણા વેદો 5000-6000 વર્ષ પહેલા કહી ગયા છે કે આ વિશ્વ અનેક આપણા યુનિવર્સોથી બનેલું છે, જેને આપણે બ્રહ્માંડ કહીએ. અને આ બધા જ યુનિવર્સો જ્યારે ભેગા થાય ત્યારે એક ગેલેક્સી બને. ગેલેક્સી આપણે જે ગેલેક્સીમાં આપણે લોકો છીએ એનું નામ મિલ્કી વે ગેલેક્સી છે. દૂધની નદીની ગેલેક્સી એનું એ આપણી ગેલેક્સીનું નામ છે, જેમાં પૃથ્વી અને આપણું યુનિવર્સ 9 ગ્રહોનું છે. હવે 10 થઈ ગયા. પ્રભુ આ વિશ્વ જે ભૌતિક જગત આપણે કહીએ છીએ તે ઘણું નાનું છે, સૌથી નાનું છે. અને તેથી પ્રભુએ અહીંયા સિમ્બોલ તરીકે નાના પીપળાના વૃક્ષ પાસે અડેલીને બેઠા છે. અડેલીને બેઠા છે તે પણ ખૂબ જ સુંદર રીતે ડાબા પગની જાંઘ પર જમણા પગના જેને આપણે સોલ કહીએ એ પાની વગેરેને ટેકવીને બેઠા છે અને તેમનું આખું શરીર પીપળાને ટેકે બેઠું છે. પીપળાનું ઝાડ એ ભૌતિક જગતની જે 5 મહાભૂતો આપણે જેને કહીએ એનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. આ 5 પંચ મહાભૂત જળ, આકાશ, વાયુ, ધરતી એ 5 મૂળભૂત તત્વો અને પ્રકાશ, આ બધા જ તત્વો એ પીપળાનું ઝાડ રિપ્રેઝન્ટેશન કરે છે. આ પંચ મહાભૂત એ 5 તત્વો પ્રભુની બહિરંગ શક્તિ કે એક્સટર્નલ એનર્જી માંથી ઉત્પન્ન થયેલા હોય છે અને તેને રિપ્રેઝેન્ટ કરે છે. આ 5 મૂળ તત્વો એ બહિરંગ કે આઉટર એનર્જીથી બનેલા હોવાથી
તેને હંમેશા પીઠ તરફ રાખવામાં આવે છે અને તેથી ભગવાન તેમની પીઠ એ પીપળાને અડેલીને બેઠા છે. તમે આમ જોશો તો દરેકે દરેક વસ્તુ, દરેકે દરેક ચીજ નું રિપ્રેઝન્ટેશન બહુ મૌલિક રીતે કરવામાં આવ્યું છે. આ વિશિષ્ટ જગત આપણું બધા જ વિશ્વમાં સૌથી નાનું છે અને તેથી પીપળાના વૃક્ષને નાના બાળક જેવું બતાવવામાં આવ્યું છે. પ્રભુ હવે આ વિશ્વની લીલાઓ સંકેલી અને બીજા વિશ્વમાં જશે અને ત્યાં આગળ તેમની લીલાઓ શરૂ થશે. પેલા પ્રભુપાદ સુંદર રીતે વર્ણવે છે કે આ પ્રક્રિયામાં પ્રભુને કોઈ જ ફેર કે તફાવત પડતો નથી, કારણ કે પ્રભુ કોઈ પણ વસ્તુને સ્વીકારે કે ત્યાગે બંને વસ્તુઓ એક સમાન હોય છે. એક દુનિયાને ત્યાગે અને બીજી દુનિયામાં સ્વીકારે એ બંને પ્રક્રિયાઓ પ્રભુ માટે એક સમાન હોય છે. આ આખી પ્રક્રિયામાં પ્રભુને કોઈ તફાવત નથી પડતો તેનું ઉદાહરણ રૂપે સૂર્યની સાથે સરખામણી પ્રભુએ કરી, પ્રભુપાદે કરી છે કે જેમ સૂર્ય એક ગ્રહમાંથી અસ્ત પામતો હોય અને બીજા ગ્રહમાં તે ઉગતો હોય, એ આખી પ્રોસેસમાં સૂર્ય તો તેનો તે જ રહે છે. સૂર્યમાં કોઈ ફેર પડતો નથી, પરંતુ એક ગ્રહમાં એવું લાગે છે કે સૂર્ય ડૂબી રહ્યો છે કે સૂર્ય અસ્ત પામી રહ્યો છે. આ બંને શબ્દોનો અર્થ સાદી ભાષામાં તે હવે ડિસએપિયર થઈ રહ્યો છે કે એ ભાગી રહ્યો છે, તૂટી રહ્યો છે. બીજી તરફ સૂર્યોદય થઈ રહ્યો હોય છે અને એનો અર્થ આપણે નવજીવન સાથે નવું જીવન ઉત્પન્ન થઈ અને વિકસશે એમ વિચારતા હોઈએ છીએ. આમ આપણા વિચારોમાં તફાવત હોય છે, પરંતુ સૂર્યમાં કોઈ જ ફેર પડતો નથી. તેનો તેજ સૂર્ય એક બાજુ અસ્ત પામે છે અને બીજી બાજુ સૂર્યોદય થાય છે. આ બંને શ્લોકોનું વર્ણન, પહેલો શ્લોક જેમ આપણે આગળ વિચાર્યું તેમ સુંદર વર્ણન પ્રભુનું છે. પ્રભુનું તામ્ર વર્ણન શરીરનું, અને શરીર દિવ્ય છે એનો તફાવત આપણે આજે જોયો, દિવ્ય શરીર અને ભૌતિક શરીર વચ્ચેનો. અને આ દિવ્ય શરીરમાં તેમની આંખો સૂર્ય રૂપે છે અને તેમને ચાર હાથોમાં તેમની ચાર વસ્તુઓ જે હંમેશા હોય છે તે સાથે પિતાંબર પહેરેલું એ શરીર ખૂબ જ આકર્ષક હોય છે. પ્રભુ પોતે આ અવસ્થામાં પણ આનંદમય અને જ્ઞાનમય છે અને ઇટર્નલ તો હંમેશા રહ્યા જ છે. હંમેશા તેઓ અનંત રહ્યા છે. એમ પહેલા શ્લોકને આપણે કેરી હોમ મેસેજ તરીકે એનું બરાબર અર્થઘટન કરી, બરાબર સમજી અને એક માનસ ચિત્ર પેદા કરીએ કે જેની પર આપણે શાંતિથી બેસીને મેડિટેશન કરી શકીએ અને એ પ્રભુ વિશે વિચારી શકીએ કે જે આવા દેખાય છે. બીજો શ્લોક એવો સુંદર રીતે વર્ણવેલો છે કે એ પ્રભુ હવે શાંતિથી
બેઠા બેઠા એક નાના પીપળા પર આશ્રય લઈ રહ્યા છે. એ પ્રભુ જે આખા વિશ્વને આશ્રય આપે છે એ એક નાના બાળક જેવા પીપળાના ઝાડનો આશ્રય લઈને બેઠા છે. અને બાકી સર્વેના કરતા હરતા સર્વે સર્વા, બધા કારણોના કારણ, બધી ઉત્પત્તિઓનો સોર્સ, બધી જ એનર્જીઓનો સોર્સ એવા શ્રી પ્રભુ, જે આ ભૌતિક આધ્યાત્મિક અને બધા જ જગતના પૂર્ણપણે માલિક એવા શ્રી પ્રભુ અત્યારે આ પૃથ્વી પરથી વિદાય લેવા માટે તૈયાર થઈ રહ્યા છે. તેનું તાદશ્ય દ્રશ્ય અહીંયા આગળ વ્યાસદેવ સુંદર રીતે ક્રિએટ કરી રહ્યા છે. અને સુખદેવ ગોસ્વામી તે વર્ણન પરીક્ષિત મહારાજને કહી રહ્યા છે. આ વર્ણન આપણે મૈત્રેય મુનિ વિદુરજી મહારાજને સમજાવી રહ્યા છે. અને તેમની અલૌકિકતા, શ્રી કૃષ્ણ ભગવાનની અલૌકિકતા અને તેમના અંતિમ સમય વખતનું તેમનું તાદશ્ય ચિત્ર અત્યારે આપણી સામે વિદુર મહારાજને કહી રહ્યા છે. એમ કોન્ટેક્સ્ટ ટુ રેફરન્સમાં મૈત્રેય મુનિ અત્યારે વિદુર મહારાજને કહી રહ્યા છે. વિદુર મહારાજ તે સાંભળી રહ્યા છે. અને ફર્ધર કોન્ટેક્સ્ટમાં સુખદેવ ગોસ્વામી, પરીક્ષિત મહારાજ, વ્યાસદેવ અને વ્યાસદેવનું આ તાદશ્ય વર્ણન એ કહી શકાય. પ્રભુ જ્યારે જગત છોડે છે ત્યારે એ સમયને આપણે તિરોધામ કહીએ છીએ. અને પ્રભુ કદી તેમનો દેહનો વિલય થતો નથી. તે આ દેહ સાથે જ ગોલોક વૃંદાવન પાછા જાય છે. જેમ તે પોતાના દેહ સાથે જ જન્મ લે છે તેમ તેઓ દેહ સાથે જ વિદાય લે છે. આ શબ્દો કહેવા પાછળનો અર્થ એટલો જ કે તેમનો દેહના કોઈ અવશેષો અહીંયા રહેતા નથી. પ્રભુનું આટલું સુંદર વર્ણન આ બે શ્લોકમાં ખૂબ જ સરસ રીતે થયેલું છે. અને મારી વિનંતી રહેશે કે ખાસ કરીને આની પહેલાનો શ્લોક અને બીજા સેકન્ડ કેન્ટોમાં 7 કે 8મું ચેપ્ટર છે એમાં પણ પ્રભુની નું વર્ણન લગભગ 24 શ્લોકમાં કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર વર્ણન છે. એ વર્ણનને તમે જો ખાસ યાદ રાખી અને એ વર્ણન વિશે વિચારશો અને માળા કરતી વખતે જ્યારે જપ સાંભળતા હો, તમે બોલેલા જપ સાંભળતા હો, ત્યારે પણ આવા દ્રશ્યના વિચારો રાખવાનો પ્રયત્ન કરશો તો મન ચારે બાજુ ભટકશે નહીં. અને આપણે કરેલી માળાના ઉત્તમ રિઝલ્ટ આપણને જોવા મળશે. માળાઓ ગમે તેટલી કરીએ પણ જો ધ્યાન બીજે હોય તો તેનો કોઈ અર્થ રહેતો નથી. એ એક નંબર બની જાય છે. દરેકે દરેક માળાના દરેકે દરેક મણકા પર આપણું મન પ્રભુ પર જ હોવું જોઈએ. અને તમે દરેક 8-10 માળા મણકા ગયા પછી વિચારશો તો તરત ખ્યાલ આવશે કે મગજે તો ઓલરેડી બીજો ધંધો શરૂ કરી દીધો છે. આ મગજને એક ઠેકાણે રાખી, પ્રભુમાં રાખી અને વાળા કરવી એ ખૂબ જ અગત્યની છે. અને તેને માટે જ આ મેડિટેશન માટે આ વર્ણનો વ્યાસદેવે કરેલા છે, જે શ્રીલા પ્રભુપાદ સુંદર રીતે આપણી સામે સમક્ષ મૂકે છે. Any question, any
commentary, any addition, any queries, any doubts? Hare Krishna to everyone. No questions, no doubts. Amrish Prabhuji, Hare Krishna Prabhuji. હરે કૃષ્ણ પ્રભુજી. આજની આજે સેવાઓ વિશે વિજયાદશમી નિમિત્તે દીપ્તિ પંડ્યા માતાજી એટલે કે દીપેશ્વરી પ્રેમા દેવીદાસી માતાજીએ અન્નદાન સેવા કરેલી છે અને ગઈકાલે વેલુકા વાઘેલા પ્રભુજીનો જન્મદિવસ હતો. Oh, very good. અને જાગૃતિ ઠક્કર માતાજીનો પણ હતો. ત્યાં બર્થડે છે અને આજે વિજયાદશમી નિમિત્તે સુધા અન્નદાન સેવા કરેલી છે આમાં. સુંદર. બંને હરિભક્તોને આપણે પ્રભુના આશીર્વાદ મળે તેવી સુંદર ઈચ્છાઓ સાથે સરસ મજાનું કૃષ્ણ કોન્શિયસ આખું વરસ રહે અને શ્રીલા પ્રભુપાદે આપેલી ઇન્સ્ટ્રક્શનો તમે પાળી શકો અને તેમના માર્ગે આગળ વધી શકો તેવી અભ્યર્થના. આપણે હરિનામ બોલાવી લઈએ એકવાર. અમરીશ પ્રભુજી, તમે ખૂબ જ સુંદર રીતે બોલાવો છો આપણી સેવાઓ માટે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. પ્રણામ બધાને. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. તૃપ્તિ માતાજી, નિર્મળા માતાજી, પરેશ પ્રભુજી, સુરક્ષા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, કાલે 11 છે. પ્રભુજી, યસ, કાલે 11 છે. હરે કૃષ્ણ મુકેશ પ્રભુજી, હરે કૃષ્ણ શોભા માતાજી, લલિત કુમાર પ્રભુજી, હરે કૃષ્ણ વેલુબા વાગેડા પ્રભુજી, ઠક્કર માતાજી, નૈના ઠક્કર માતાજી. હરે કૃષ્ણ ટુ એવરીવન. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. કેન્દ્રીય ગોપેશ દાસ પ્રભુજી, થેન્ક યુ વેરી મચ પ્રભુજી ફોર અટેન્ડિંગ. આપનો સહવાસ અને એસોસિએશન ની ખૂબ જ મજા આવે છે. થેન્ક યુ. હરે કૃષ્ણ પ્રભુજી. Hare Krishna to everyone. Thank you very much for attending the class. And all of you have a wonderful Dashera today and wonderful Ekadashi tomorrow. Hare Krishna. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. Hare Krishna. Hare Krishna. Jendriya Gopesh Prabhuji.